નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મિત્રો મળી શકે છે 42,000 રૂપિયા સુધીનો પગાર વધારો અને ડીએમાં 4% વધારો જે છે તે મિત્રો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ઓલ નોટિફિકેશન ઓન કરવાથી અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ આવા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ તેમજ યોજનાઓને લગતા પરિપત્રો અને મિત્રો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું મટીરિયલના જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો વાત કરીએ, કર્મચારીઓ અને પેન્શનર્સને મળી શકે છે 42,000 રૂપિયા સુધીનો ફાયદો અને ડીએમાં એટલે કે ડીએનએસ એલાઉન્સ મોંઘવારી ભથ્થામાં 4% વધારો જે છે તે મંજૂર કરી દેવામાં આવે છે. મિત્રો આગળ વાત કરીએ મિત્રો, અધિકારીઓએ કર્મચારી પેન્શનર્સ માટે 4% ડીએનએસ એલાઉન્સ અને ડીએનએસ રિલીફ એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાની મંજૂરી આપી છે. ડીએનએસ એલાઉન્સ 45%થી વધારીને 46% સુધી થઈ ગયા છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ એક રાતમાં તેમનું મુદ્દલ વધી ગયું છે તેવું લાગી રહ્યું છે. મિત્રો આ બદલાતાઓનો લાગુ આદેશ પણ આપવામાં આવ્યો છે. મિત્રો ડીએનએસ રિલીફનો લાભ જુલાઈ 2023 થી ઉપલબ્ધ થવો જશે અને કર્મચારીઓને 6 મહિનાનો એરિયસ પણ મિત્રો ચૂકવવામાં આવશે. આ આદેશના પરિપ્રેક્ષમાં જાન્યુઆરી મહિનાના પગાર સાથે તેમને વધારે પગાર પણ ચૂકવવામાં આવશે. મિત્રો પાવર કોર્પોરેશન લિમિટેડ બધા જ ઓફિસર, કર્મચારીઓ અને પેન્શનર્સને 4% મોંઘવારી ભથ્થું અને 4% જે છે તે મોંઘવારી રાહત વધારો આપી દીધો છે સરકાર દ્વારા, જેથી તેમના ડીએનએસ એલાઉન્સમાં અને ડીએનએસ રિલીફ 42%થી વધીને 46% સુધી થઈ જશે. મિત્રો હાલમાં કર્મચારીઓ અને પેન્શનર્સને મિત્રો 42% દરે ડીએનએસ એલાઉન્સ અને ડીએનએસ રિલીફનો લાભ આપવામાં આવતો હતો. હવે આ જાન્યુઆરી મહિનાના પગાર સાથે તમારા વધારેલા પગાર અને વધારેલું જે પેન્શન છે તે મળી જવામાં પાત્ર થશે. મિત્રો સરકારી કર્મચારીઓનો પગાર મિત્રો 42,000 રૂપિયા સુધી વધારી શકે છે. પહેલા કોર્પોરેશનમાં કર્મચારીઓને જાહેર કરવામાં આવતા આદેશ અને હરણને આધારિત તેમને 42% ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું. 2023ના જુલાઈ મહિનાથી તેમને 46% ડીએનએસ એલાઉન્સ મળતો રહેશે અને ડીએનએસ એલાઉન્સ મૂળ પગાર પર આધારિત રહેશે. જે મૂળ બેઝિક પગાર હશે તેના પર મિત્રો 46% ડીએનએસ એલાઉન્સ મળતું થશે અને 1 જુલાઈ 2023 થી જે છે બાકી તે કોર્પોરેશનના તમામ જે કર્મચારીઓ છે તેમને મિત્રો મોંઘવારી ભથ્થાની જે છે તે પણ મળી જશે. સાથે ઈપીએફ પ્રાપ્ત કરનાર કર્મચારીઓને ડીએનએસ એલાઉન્સના 12% હરણને પીપીએફ કેટરે પછી નગર માટે ચૂકવવામાં આવશે. આથી કર્મચારીના પગારને એવા સુધારાથી તેમનો પગાર સુધરી શકશે અને સુધારાથી પગાર વધી શકે છે અને અપેક્ષાઓ છે કે 42,000 સુધીનો પગાર વધી શકે છે. તો મિત્રો આમ જે પાવર કોર્પોરેશનમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે કે તેમના જે ડીએનએસ એલાઉન્સ છે તેમાં 4%નો વધારો કરી દેવામાં આવે છે અને જે ગત 42%નો જે મળતું હતું મોંઘવારી ભથ્થું તે હવે વધારીને 46% કરી દેવામાં આવ્યું છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.